નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં પ્રથમ વખત જેજેસી ભુજ દ્વારા ડોક્યુમેન્ટરી ફિલ્મ સોલ ઓફ શત્રુંજય દર્શાવવામાં આવી। હજારો જૈનોએ શ્રદ્ધાપૂર્વક શત્રુંજય તીર્થના ભાવ દર્શન કર્યા। કચ્છમાં પ્રથમ વખત પાલિતાણા શત્રુંજય તીર્થની યાત્રાનો હુબહુ અનુભવ કરાવતી 1.25 કલાકની ફિલ્મ સોલ ઓફ શત્રુંજય દર્શાવવામાં આવી। જૈન બોર્ડિંગ કટારિયાના ભુજ સંકુલ મધ્યે આરાધના ભવન જૈન સંઘ ભુજના સહકારથી રતન આર્ટ ધીરેન શેઠિયા રચિત ડોક્યુમેન્ટરી ફિલ્મ સોલ ઓફ શત્રુંજયનું પ્રસારણ જેજેસી ભુજ દ્વારા કરવામાં આવ્યું હતું। જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ ડોક્યુમેન્ટરી ફિલ્મ જોવા ભુજમાં હજારો જૈન ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે જેજેસીના પ્રમુખ ધર્મેશ દોશીએ કહ્યું કે મારું નામ ધર્મેશ દોશી છે, હું જેજેસી ભુજમાં પ્રેસિડેન્ટ છું। અમને એમ લાગ્યું કે અત્યારે જે આ સોલ ઓફ શત્રુંજય પિક્ચર છે તો એમાં અહીંયા બેઠા ભાવયાત્રા બી થઈ શકે અને આના પછી જે લોકો યાત્રા કરે તો સાચી સમજણથી યાત્રા કરે કે આપણે યાત્રાનો શું મહિમા છે એ અમે જાણ્યું અને અમને એવું લાગ્યું કે આ પિક્ચર અહીંયા બતાવવા જેવી છે। કચ્છમાં સૌ પ્રથમ વખત આવે છે અને એના ડિરેક્ટર ધીરેન શેઠિયા પણ ખાસ બોમ્બેથી પધાર્યા છે, તો એમને આપણે પિક્ચર બતાવી બધા ભુજ સમાજના સમસ્ત જૈન લોકોને આપણે પિક્ચર બતાવવાનું આયોજન ગોઠવીએ, એના પર અમને વિચાર આવ્યો। જેજેસી અમારું ભુજ જેજેસી ભુજ સમગ્ર જૈન સમાજના બધા ફિરકાઓને સાથે લઈ અને ચાલે છે અને અમે લોકો જીવદયાના કાર્યો કરીએ છીએ, સમાજ ઉપયોગી કાર્યો કરીએ છીએ, પિકનિક કરીએ છીએ અને અમારા સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને લોકો બધાને સમસ્ત જૈન લોકોને લોકો હાયર એજ્યુકેશન લોન માટે બી આપે છે અને જીવદયાના કાર્યો કરીએ છીએ અને સમૂહ લગ્નો બી કરીએ છીએ। ફિલ્મના ડિરેક્ટર અને સંગીતકાર ધીરેન શેઠિયાએ વાત કરી। તમારું નામ અને પરિચય? મારું નામ ધીરેન શેઠિયા છે અને બેઝિકલી કોરિયોગ્રાફર હતો, એના પછી ડિરેક્ટર બન્યો। અત્યારે મુંબઈમાં મ્યુઝિકલ ઇવેન્ટ્સનું બહુ મોટું કામ છે। અમારા નવા કોન્સેપ્ટો લોકો માટે ઘણા નવા અમે લોકો કરી રહ્યા। એવું હતું કે હું છું પોતે પ્યોર સ્થાનકવાસી, હું કોઈ દિવસ દેરાસરમાં ગયો નથી, પણ મારી વાઈફ દેરાવાસી હતા, તો ઓલવેઝ મને કહેતા કે દેરાસરમાં પગે લાગવા આવો। એક ખૂબ સારા એક મારા મિત્ર હતા, એમના માઇન્ડમાં એક ખૂબ મને કહે કે કંઈ દેરાસર માટે કામ કરવું જોઈએ, એટલે સૌથી પહેલાં મેં કચ્છના 16 દેરાસર પર ફિલ્મ બનાવી। તો ત્યાંથી મને આઈડિયા આવ્યો કે આપણે પાલિતાણા જે જૈનોનું ખૂબ મુખ્ય તીર્થ છે એ ગિરિરાજને આપણે કવર કરી શકશું। એના માટે પછી એમાં એવું હતું ઉદ્દેશ્ય કે ભાઈ દરેક જૈન આ ફિલ્મ જોઈ શકે, એની સાચી કથા, મૂળ કથા અને કેવી રીતના દેરાસર બન્યા છે અને ઉપર સુધી આપણે કેવી રીતના જવું જોઈએ દાદાના દરબાર સુધી, એનું અમે ઘણું બધું લેસન કર્યું। એ વિચાર આવ્યો, એનું અમે ઘણું બધું લેસન કર્યું। અને બીજી વાત કે નાનું બાળક અને વયોવૃદ્ધ જે જઈ નથી શકતા, ઘણા જૈનો એવા છે કે ભાઈ તેઓ જાત્રા નથી કરી શકતા, તો ઘરે બેઠા કે ભાઈ આવા કોઈ પ્રસંગોમાં જૈન જાગૃતિ જેવા જો ધર્મેશભાઈ જેવા યંગસ્ટર્સ જો આવું આયોજન કરતા તો દરેક જૈનો સુધી આ વાત પહોંચે અને એમને જોઈ શકે અને એમને માણી શકે। કે પરિચિત છે 100% વાત છે કે ઘણી બધી વસ્તુ આ ફિલ્મમાં દેખાશે કે આ દેરાસર કેવી રીતના બન્યું છે અને પ્રેરક કોણ હતા, કેવી રીતના ઘટનાઓ બની છે, કેટલા વર્ષ આ પ્રતિમાની શું મહિમાઓ છે। પ્લસ બીજી વાત કે નવટુકમાં બધા શેઠો આપણા મોતીસા શેઠ નવટુક એ બધા શેઠે લોકો કેવી રીતના બનાવ્યા છે અને કેવી રીતના થયું છે એનું આખું સંક્ષિપ્ત ઇતિહાસ અમે લોકો રજૂ કર્યો। આ પ્રસંગે જેજેસીના સદસ્યો અને કારોબારીના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, આજે તારીખ 12 નવેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।